નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ યુટ્યુબ ચેનલ પર એસાઇનમેન્ટનું સોલ્યુશન તમને સંપૂર્ણ મળી જશે. પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજે આપણે ધોરણ 12 ની અંદર શરૂઆત કરી રહ્યા છીએ વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી ની અંદરથી સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, એ સૌથી પહેલા જોઈ લઈએ વિભાગ ડી ની અંદર આપણને કેવી રીતે દાખલા પૂછાય છે અને કેટલા પ્રથમ પરીક્ષામાં દાખલા પૂછાશે. તો વિભાગ ડી માં એવું લખેલું હશે કે નીચે આપેલા પ્રશ્ન 37 માંથી 37 થી 41 એટલે 37 38 39 40 41 પાંચ દાખલા, પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ અને કેટલા ગુણનું પૂછાશે? વિભાગ ડી ની અંદર 12 ગુણનું પૂછાશે. એટલે તમે પાંચ પ્રશ્નો પૂછાશે, પાંચ દાખલાઓ પૂછાય છે, એની અંદરથી ત્રણ દાખલા જ ગણવાના હોય છે, એટલે બે આપણે ઓપ્શનમાં નીકાળી શકીએ છીએ. તો એની અંદરથી આપણે વાત કરીએ જે પ્રકરણ 3 પાઘડીની અંદરથી 4 ગુણના દાખલાઓ કેવા પૂછાય છે અને એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ આપણે આ લેક્ચરની અંદર જોઈશું. પહેલો જ દાખલો છે ચીનુ અને દીનુનું ભાગીદારી પેઢીનું પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત. કયા નફાને કીધું છે? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. સૌથી પહેલો રોકાયેલી મૂડી 9 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 12% અને છેલ્લા 5 વર્ષનો નફો આપણને દાખલાની અંદર આપેલો છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. સૌપ્રથમ અધિક નફો શોધવાના સ્ટેપ. અધિક નફો શોધવામાં સૌથી પહેલા કોની જરૂર પડે? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર શું થાય? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો દાખલાની અંદર તો અહીંયા રોકાયેલી મૂડી ઓલરેડી ડાયરેક્ટ આપેલી જ છે. કેટલા રૂપિયા? તો કે 9 લાખ રૂપિયા. બીજા નંબરમાં શું શોધવું પડે? અપેક્ષિત નફો. ચલો, અપેક્ષિત નફો બરાબર સૂત્ર શું બને? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ગુણ્યા શું થશે? અપેક્ષિત વળતરનો દર. અહીંયા લખીશું આપણે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો, રોકાયેલી મૂડી કેટલી આપેલી છે? 9 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર કેટલા ટકા કીધું છે? 12%. ચલો, 9 લાખ ગુણ્યા 12% કરો એટલે રૂપિયા જવાબ કેટલો આવશે? 1,08,000 રૂપિયા. ઓકે. ત્રીજા નંબરનો ટોપિક શું આપણે? સરેરાશ નફો શોધવો પડે. ત્રીજા નંબરના સ્ટેપમાં શું નફો શોધવો પડે? સરેરાશ નફો. સરેરાશ નફો બે પ્રકારનો હોય, એક અધિક નફો અને સાદો નફો. તો દાખલાની અંદર ચેક કરો, દર વર્ષે નફામાં વધારો થાય છે. 1 લાખ, 1,40,000, 1,30,000, 1,50,000, 1,80,000. દર વર્ષે નફામાં સતત વધારો થતો નથી. તો ભારિત સરેરાશ નફો ના આવે તો શું લખીશું આપણે? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. દાખલાની અંદર કુલ નફો એટલે જે પણ આપણને નફો આપેલો છે બધાનો સરવાળો કરીએ તો પહેલો નફો કેટલો છે? 1 લાખ રૂપિયા વત્તા 1,40,000 વત્તા 1,30,000 વત્તા 1,50,000 વત્તા 1,80,000. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 7 લાખ રૂપિયા. હે ને? કુલ સરવાળો કેટલો થાય છે? 7 લાખ ભાગ્યા કુલ વર્ષો કેટલા છે? 1, 2, 3, 4 ને 5 વર્ષો. તો 7 લાખ ભાગ્યા કેટલા કરી દીધું? 5. તો બરાબર રૂપિયા જવાબ કેટલો આવે? 1,40,000 રૂપિયા. હે ને? સરેરાશ નફો. હવે એના પછી નેક્સ્ટ સ્ટેપ કયો આવશે? અધિક નફો. વિચાર્યું હોય એના કરતા વધારે નફો થાય એને કયો નફો કહેવામાં આવે? અધિક નફો કહેવામાં આવે. કયો નફો કહીશું આપણે? અધિક નફો. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. માઇનસ કયો નફો? અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો કેટલો મળ્યો આપણને દાખલામાં? 1,40,000 રૂપિયા. માઇનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો આપણને? 1,08,000 રૂપિયા. કેટલો છે? 1,08,000. 1 લાખ માઇનસ 1,08,000. 1,40,000 માંથી હું 1,08,000 બાદ કરું એટલે કેટલા રૂપિયા વધે છે? અહીંયા 32,000, 32,000. ચલો, એના પછી શું શોધવાનું? પાઘડી. અધિક નફાને જ્યારે મૂડીકૃત કરવાનો હોય તો પાઘડીનું સૂત્ર શું થાય? અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અધિક નફો કેટલો આવ્યો આપણો? 32,000 ભાગ્યા દાખલામાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો છે? 12%
ગુણ્યા 100 તો બરાબર રૂપિયા 32,000 ગુણ્યા 100 ભાગ્યા 12 32,000 ગુણ્યા 100 ભાગ્યા 12 કરું તો જવાબ આવે 2 લાખ એકમ દશક 100 હજાર 10,000 લાખ 2,66,667 રૂપિયા આવ્યા. પાઘડીની કિંમત કેટલી આવશે? 2,66,667. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી દાખલાની અંદર? યસ યા નો કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો, અથવા તો તમને હું વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ ડાઉટ નંબર છે 9737933744 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્ર એના ઉપર વોટ્સઅપ કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચની સાથે જોડાઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નીચેની માહિતી પરથી પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. પહેલી મેથડ. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? સરેરાશ નફો. શું શોધવાનો છે? સરેરાશ નફો. તો સૌથી પહેલો આપણે શોધી લઈએ સરેરાશ નફો. તો સરેરાશ નફાનું સૂત્ર તમે જાણો જ છો. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. ઓકે, કુલ નફો જુઓ પેલા 1 2 3 ને 4 વર્ષનો આપેલો છે. પહેલા વર્ષનો કેટલો આપેલો છે? 60,000 પ્લસ બીજા વર્ષનો 80,000, ત્રીજા વર્ષનો શું લખેલો છે? 20,000. પણ 20,000 કૌંસની અંદર લખેલા છે, બ્રેકેટમાં લખેલા છે, એનો મતલબ નુકસાન કહેવાય. એટલે 20,000 શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. અને પ્લસ કેટલા છે? 30,000 ભાગ્યા 1 2 3 4 4 વર્ષનો નફો. તો આ ચારેનો શું કરો? સરવાળો. પણ સરવાળો કરતી વખતે નુકસાન માઇનસ કરવાનો. 60,000 80,000 20,000 30,000. આનો સરવાળો કેટલો આવે? 1,50,000 ભાગ્યા 4. તો અહીંયા જવાબ કેટલો આવશે? રૂપિયા 37,500. 37,500 રૂપિયા આવશે. બીજા નંબરનું સૂત્ર પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો કેટલો આપણને મળ્યો? 37,500 ગુણ્યા ખરીદીના વર્ષો. જુઓ અહીંયા દાખલાની અંદર કીધું છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે, એટલે ગુણ્યા કેટલા કરવાના? 5. 37,500 ગુણ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવશે? 1,87,500 રૂપિયા. 37,500 ગુણ્યા 5 કરું એટલે 1,87,500 રૂપિયા આપણો જવાબ મળશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની અંદર થિયરી છે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજાવો. પાઘડીની પેઢીનો નફો કમાવાની કાર્યક્ષમતા સાથે સીધો સંબંધ છે તે અંગેના પરિબળો નીચે મુજબ છે. હે ને? પાઘડી કોના ઉપર આધાર રાખે છે? પેઢીના નફો કમાવાની ક્ષમતા સાથે. સૌથી પહેલા ધંધાનું સ્થાન. પહેલો પરિબળ. વસ્તુના ખરીદ વેચાણ માટે બજારમાં પેઢીનું સ્થાન કયા છે તે મહત્વનું છે. મોકાના સ્થાન પર આવેલ પેઢીની ભવિષ્યની દ્રષ્ટિએ વેચાણ કિંમત કેવી રહે છે? ઊંચી રહે છે. એટલે પાઘડીની કિંમત કેવી કહેવાય? વધારે કહેવાય. ધંધાનું સ્વરૂપ. ધંધામાં નફાની સ્થિરતા અને જોખમ પર પેઢીની પાઘડીના મૂલ્યનો આધાર રાખેલો છે. જે ધંધામાં નફાની સ્થિરતા વધુ હોય અને જોખમ ઓછું હોય તેવી પેઢીની સામાન્ય રીતે પાઘડીની કિંમત કેવી હોય છે? ઊંચી રહે છે. સમય. બજારમાં પેઢી કેટલા સમયથી કાર્યરત છે? જેમ પેઢી જૂની તેમ તેની પ્રતિષ્ઠા વધુ. જૂની પેઢી તેના સંબંધોને કારણે નફો કમાવાની કાર્યક્ષમતા સામાન્ય રીતે કેવી ધરાવે છે? ઊંચી રહે છે બીજાની સાપેક્ષમાં. હરીફાઈ. જે ધંધામાં હરીફાઈ ઓછી હોય ત્યાં પાઘડીનું મૂલ્ય સામાન્ય રીતે ઊંચું રહે છે. ધંધો ઇજારા યુક્ત હોય તો પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે છે, પરંતુ ઇજારાનો સમય ધ્યાનમાં લેવાય છે. એના પછી છે પેઢીની વિશિષ્ટતા. પેઢી પાસે ધંધો કરવાના આયાત લાયસન્સ, ટ્રેડમાર્ક્સ, કોપીરાઇટ્સ,
પેટર્નના કારણે અન્ય પેઢી કરતા વિશેષ લાભ મળે છે, જેને લીધે પેઢીની પાઘડીનું મૂલ્ય કેવું રહે છે? ઊંચું રહે છે. વ્યક્તિગત કૌશલ્ય, જે ધંધામાં ભાગીદારીનું વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડીની કિંમત ઓછી અંકાય છે. ભાગીદારોના વ્યક્તિગત કૌશલ્ય પર પેઢીના નફાનો આધાર છે. ભાગીદારી બદલાય તો પેઢીના નફા પર મોટી અસર પડે છે. દાખલા તરીકે કાબિલ વકીલ ભાગીદારીમાંથી બદલાય તો પેઢી પર મોટી અસર પડે છે. સરકારી અંકુશો, જે ધંધામાં સરકારી અંકુશોની પ્રબળતાને કારણે પેઢીના કામકાજ પર વિશિષ્ટ કૌશલ્યની જરૂર હોય, નફા પર અંકુશ હોય ત્યાં પેઢીની પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું અંકાય છે. અને છેલ્લું સંચાલનની કુશળતા, કાબેલ ભાગીદારો અસરકારક સંચાલન દ્વારા પેઢીને ઓછા સમયમાં નફાકારક બનાવી ઊંચી પ્રતિષ્ઠા મેળવે છે. આવી પેઢીના પાઘડીનું મૂલ્ય કેવું રહે છે? ઊંચું રહે છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. નીચેની માહિતી પરથી મોના અને સોનાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશ નફાની કયું છે? કયું કીધું છે? ભારી સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. ભારી સરેરાશ નફો જ્યારે દર વર્ષે નફામાં શું થતો હોય? સતત વધારો થતો હોય. દાખલાની અંદર જુઓ 5 વર્ષનો નફો આપેલો છે 80,000, 1,20,000, 1,40,000, 1,60,000 અને 1,70,000. દર વર્ષે નફામાં શું થઈ રહ્યો છે? વધારો. તો અહીંયા સોલ્યુશનની અંદર તમારે ભારિત નફાની ગણતરી દર્શાવતું પત્રક બનાવવું પડે. વર્ષનું કોલમ, નફો, ભાર અને ભારિત નફો. વર્ષ જે આપેલા છે તે જ 2020-21, 21-22, 22-23 અને નફો જે અહીંયા આપેલો છે એ જ 80,000, 1,20,000, 1,40,000, 1,60,000 અને 1,70,000. ભાર કેવી રીતે આપવાના? એકડે એક થી શરૂઆત કરવાનું. 1, 2, 3, 4 અને 5. ભારિત નફો કેવી રીતે મળશે? નફો ગુણ્યા ભાર. નફો ગુણ્યા ભાર કરશો તો ભારિત નફો 80,000 ગુણ્યા 1 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 80,000 રૂપિયા ભારિત નફો. 1,20,000 ગુણ્યા 2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 2,40,000 રૂપિયા. 1,40,000 ગુણ્યા 3, 14 * 42 એટલે 4,20,000 રૂપિયા. 1,60,000 ગુણ્યા 4 કરવાથી એટલે 6 ચોક 16 ચોક 64, 6,40,000. 1,70,000 ગુણ્યા 5 કરવાથી 17 * 50 85 એટલે 8,85,000, 8,50,000 રૂપિયા. હવે ભારિત નફાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 80,000. તો સૌથી પહેલા કેટલા લખીશું આપણે? 80,000 રૂપિયા કેલ્ક્યુલેટરમાં ટોટલ કરતી વખતે લખીશું 80,000 પ્લસ 2,40,000 પ્લસ 4,20,000 પ્લસ 6,40,000 પ્લસ 8,50,000. આનો સરવાળો થાય છે 22,30,000, 22,30,000. નાવ ભારનો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. હવે અહીંયા પહેલો સ્ટેપ આવશે. ભારી સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભાર. ચલો કુલ ભારિત નફો કેટલો છે? 22,30,000, 22,30,000 ભાગ્યા કુલ ભાર કેટલો? 15. તો 22,30,000 ભાગ્યા કેટલા કરીશું? 15 એટલે જવાબ કેટલો આવશે? 1,48,000 રૂપિયા. 1,48,666.66 છે. તો અહીંયા 1,48,600 ને કેટલા લખી દઉં? 67 લખી દઉં. ઓકે, ચલો બીજું સ્ટેપ પાઘડી. પાઘડી બરાબર સૂત્ર શું બનશે અહીંયા? તો કે ભારી સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ગુણ્યા શું લખીશું અહીંયા? ખરીદીના વર્ષો. ચાલો તો ભારિત નફો કેટલો આવ્યો? 1,48,667 ગુણ્યા ખરીદીના વર્ષો. 3 વર્ષની ખરીદી કીધું છે એટલે ગુણ્યા કેટલા કરીશું? 3. 1,48,667 ગુણ્યા 3 કરું એટલે જવાબ આવે 4,46,001 રૂપિયો. રૂપિયા 4,46,001. આ આપણું પાઘડીની કિંમત મળશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ યા નો કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. શું આપેલું છે જુઓ. ચેતન અને ચેતસ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતીને આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. હે ને?
રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 12%, છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે 1,20,000, 90,000 અને 1,50,000 રૂપિયા. તો સૌથી પહેલા અધિક નફો શોધવા હોય તો પહેલો સ્ટેપ શું આવે? રોકાયેલી મૂડી આવે. તો દાખલાની અંદર રોકાયેલી મૂડી આપણને આપેલી જ છે અને ન આપેલી સૂત્ર શું આવે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો આપણને દાખલાની અંદર રોકાયેલી મૂડી ઓલરેડી આપેલી જ છે, તો રોકાયેલી મૂડી બરાબર રૂપિયા કેટલા લખો? 8 લાખ રૂપિયા. ચાલો બીજો સ્ટેપ શું આવે? અપેક્ષિત નફો શોધવો પડે કે આપણે જે રોકાણ કર્યું એના ઉપર આપણે કેટલા ટકા અપેક્ષા રાખી રહ્યા છીએ. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું થાય કે જે તમે રોકાણ કરેલું છે, તમારી જે રોકાયેલી મૂડી છે ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી કેટલી છે આપણી? 8 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? દાખલાની અંદર કીધું છે 12%. એટલે આખા વર્ષની અંદર આપણને રૂપિયા 96,000 નફો થવો જોઈએ એવી આપણે અપેક્ષા રાખીને બેઠા છીએ. ત્રીજા નંબરમાં હવે સરેરાશ નફો એટલે ખરેખર નફો એને કહી શકાય. સરેરાશ નફો શોધી લેવાનો. સરેરાશ નફોનું સૂત્ર શું થાય કે કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. તો અહીંયા દાખલાની અંદર જુઓ 3 વર્ષનો નફો આપેલો છે, ત્રણેયનો સરવાળો કરો. 1,20,000 વત્તા 90,000 વત્તા 1,50,000. આ ત્રણેયનો સરવાળો થાય છે 3,60,000 રૂપિયા. 3,60,000 ભાગ્યા કેટલા કરીશું? 3. એટલે આપણો જવાબ કેટલો આવશે? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપીસ. ઓકે, ચલો હવે ચોથા નંબરમાં શું શોધવામાં આવશે? અધિક નફો. એટલે કે વિચાર્યા હોય એના કરતા વધારે નફો થાય એને કયો નફો કહેવામાં આવે? અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો દાખલાની અંદર સરેરાશ નફો કેટલો આપેલો? 1,20,000. હે ને? સરેરાશ નફો કેટલો મળ્યો? 1,20,000. અપેક્ષિત નફો કેટલો છે આપણો? 96,000. 1,20,000 માંથી 96,000 બાદ કરું તો વિચાર્યું એના કરતા કેટલા રૂપિયા વધારે નફો થયો? 24,000 રૂપિયા. હવે છેલ્લો સ્ટેપ છે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું બને? પાઘડી બરાબર અધિક નફો. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો. અધિક નફો આપણો કેટલો મળ્યો? 24,000 ગુણ્યા દાખલાની અંદર ખરીદીની વર્ષો. અધિક નફાની 2 વર્ષની ખરીદી તો ગુણ્યા 2. 24,000 ગુણ્યા 2 કરું એટલે આ દાખલાની અંદર પાઘડીની કિંમત કેટલી આવશે? 48,000 રૂપિયા આવશે. 48,000 રૂપીસ આવશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો? હા યા ના કોમેન્ટ કરીને બતાવો. કોમેન્ટ કરવાનું કોઈએ ભૂલવાનું નથી. તે ઉપરાંત તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, એકાઉન્ટ હોય કે આંકડા શાસ્ત્ર, તો વોટ્સઅપ નંબર આપી દઉં છું 97 37 44 83 82. આ નંબર પર તમે વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમીના સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 6થા નંબરનો દાખલો. પાઘડીના મૂલ્યાંકન માટેની નફાને મૂડીકૃત કરવાની રીત સમજાવો. તો સાદી સરેરાશ નફાના વલણને ધ્યાનમાં નથી લેતું. હે ને? મૂડીકૃત કરવાની રીત કેમ કીધું છે કે એ સાદી સરેરાશમાં નફાના વલણને ધ્યાનમાં નથી લેવાતું. જ્યારે ભારી સરેરાશની પદ્ધતિમાં ધંધામાં રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવાતી નથી. સાદી સરેરાશમાં નફાના વલણને ધ્યાનમાં નથી લેવાતું. ભારી સરેરાશમાં ધંધામાં રોકાયેલી મૂડીને ધ્યાનમાં નથી લેવાતી. આ મર્યાદા દૂર કરવા મૂડીકૃત કરવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ નીચેની 3 બાબતો પર આધારિત છે. પ્રથમ, સાદી કે ભારી સરેરાશ દ્વારા ધંધાનો સરેરાશ નફો શોધવામાં આવે છે. આ સરેરાશ નફાને ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણો તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. તેને મૂડીકૃત નફો પણ કહે છે. મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે અને પછી પાઘડીની કિંમત શોધવામાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. નીચેની માહિતી પરથી પાઘડીની રકમ છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. અહીંયા દાખલાની અંદર જુઓ 1 લાખ નફો છે, 1,10,000, 1,80,000, 2 લાખ અને છેલ્લે ઘટાડો થાય છે 1,50,000 રૂપિયા. તો સૌથી પહેલા આપણે સરેરાશ નફો શોધી લઈએ. કયો નફો? તો કે સરેરાશ નફો. તો
તો સરેરાશ નફાનું સૂત્ર શું છે? તો કે કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો એટલે 5 વર્ષનો જે નફો આપેલો છે એનો આપણે શું કરી દેવાનો? ટોટલ કરી દેવાનો. તો સૌથી પહેલા જુઓ કેટલા છે? 1 લાખ રૂપિયા, પછી 1,10,000, પછી 1,80,000, પછી 2 લાખ અને છેલ્લે કેટલા છે? 1,50,000. આ બધાનો સરળ કેટલો થાય છે? 7,40,000 રૂપિયા ભાગ્યા કુલ વર્ષો કેટલા કીધા છે? 5. 7,40,000 ભાગ્યા 5 કરો એટલે જવાબ કેટલો આવે? ભાગ્યા 5 કરો એટલે 1,48,000 જવાબ આવે. 1,48,000. એના પછી બીજા નંબરમાં આપણે પાઘડી શોધીશું. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, સરેરાશ નફો કેટલો આપેલો આપણને? 1,48,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો. દાખલાની અંદર કેટલા કીધા છે? જો 4 વર્ષની ખરીદી એટલે ઇન્ટુ 4 કરવાના. 1,48,000 ગુણ્યા કેટલા કરવાના? 4 કરું તો જવાબ આવે 5,92,000. 5,92,000 રૂપિયા પાઘડીની કિંમત કહેવાશે. ઓકે, ચલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. 8મા નંબરનો દાખલો શું આપેલું છે? જુઓ, પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીના નફા તથા નીચેની માહિતીના આધારે ભાગીદારીની પેઢીની પાઘડી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ નક્કી કરો. કયા નફાને કીધું છે આપણને? સરેરાશ નફાને. તો સૌથી પહેલા આપણે સરેરાશ નફો શોધી લઈશું. સૌથી પહેલા શું શોધી લઈશું? સરેરાશ નફો. સરેરાશ નફો બે રીતે શોધવામાં આવે. તો પહેલા નફો ચેક કરી દો. 1,20,000, 90,000 અને 1,50,000. નફામાં સતત વધારો થતો નથી તો ભારી સરેરાશ નફાનો આપણે ઉપયોગ કરી શકાશે નહીં. સાદો સરેરાશ નફો એટલે શું લખીશું? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. ચલો, તો કુલ નફો આપણે એટલે 3 વર્ષનો નફાનો સરવાળો 1,20,000 વત્તા 90,000 વત્તા 1,50,000 એટલે 3,60,000 સરવાળો થશે. 3,60,000 ભાગ્યા કેટલા વર્ષનો નફો છે? 3 વર્ષનો. તો રૂપિયા સરેરાશ નફો કેટલો મળે છે આપણને? 1,20,000 રૂપિયા. હવે આ સરેરાશ નફાને શું કરવાનું છે? મૂડીકૃત કરવાનો છે. તો અહીંયા લખીશું મૂડીકૃત નફો બરાબર. મૂડીકૃત નફાનું સૂત્ર શું છે? તો મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલા? 100. સરેરાશ નફો કેટલો આવ્યો? 1,20,000 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો? 12 ગુણ્યા કેટલા? 100. તો આપણો જવાબ કેટલા રૂપિયા આવે? 10 લાખ રૂપિયા આવે. અપેક્ષિત વળતરનો દર કેટલા રૂપિયા આવશે? 10 લાખ રૂપિયા આવે. 10 લાખ રૂપિયા આવશે. ક્લિયર? ચલો, ત્રીજા એના પછી આપણે જરૂર પડે રોકાયેલી મૂડીની. તો દાખલાની અંદર જો રોકાયેલી મૂડી ન આપેલી હોય ને તો સૂત્ર લાગે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. પણ આની અંદર આપણને રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા આપેલી જ છે. કેટલા રૂપિયા? 8 લાખ. ઓકે, અને એના પછી આવે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું બને આની અંદર? તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણને કેટલો મળ્યો? 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપીસ. આ 10 લાખની અંદરથી 8 લાખ શું કરતું? બાદ કરતું. 10 લાખમાંથી 8 લાખ બાદ કરું તો જવાબ કેટલા આવે? 2 લાખ રૂપિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ખબર પડી? યસ યા નો? પાઘડીની કિંમત કેટલી મળશે? 2 લાખ રૂપિયા. હે ના? કોમેન્ટ કરો ખબર પડી કે નહીં, યસ યા નો. અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, એકાઉન્ટ હોય કે આંકડાશાસ્ત્ર, મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર 973797344482. આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. તો હવે આ લેક્ચરની અંદર આપણે પાઘડીના 8 દાખલા જ કર્યા છે. બાકીના જે નેક્સ્ટ 7 દાખલા બાકી છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના છે. નેક્સ્ટ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ રહેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.